અમુક લોકો અમને શીખાડે, અમુક નહીં, 2-3 લોકો જેવા છે કે જે અમને શીખાડે કે ઇન્ફ્લુએન્સર કોને કહેવાય. વાહ, સોલ્યુટ છે બધાને. અમે અહીંયા ગાયલાઇટની લાઈનમાં ઉભા, તમને ક્યાંય દેખાય? આમ પરમિટ લઈને ઉભા હોય ગાયલાઇટની લાઈનમાં, અહીં કઈ લખેલ દેખાય તમને? અહીં કઈ આમ 10-15 વ્યૂ આવે છે અને કાં ખોટા આંખે ચડો હો. મેં પહેર્યો ભાઈ, બધા પોતપોતાની રીતે હરખા જ હોય છે, પોતપોતાની રીતે બધા બરાબર હોય, એટલે કોઈને ઉપર નીચે કરવાની કોશિશ ના કરો. બસ એટલું જ કહું. કોઈનું નામ નથી લેતો, કોઈને હું કઈ આગળ કહેતો નથી. આ તો હું ખાલી એટલું કહું છું કે કોઈને ઉપર નીચે સાબિત ના કરો, બરાબર? અમે અમારી ઓકાત શું છે અમને ખબર છે, પબ્લિક જાણે છે, બધાને બધી ખબર જ છે. ખોટું લાગ્યું હોય તો હેડ એન્ડ રાહ પી લેજો. અને એ જાદુગરો કબૂતરો વિડીયો છેલ્લે જોજો, વચમાં ભાગી ન હતા. શાયદ તમે ભાગવાની તૈયારીમાં રહ્યો પણ ભાગતા नहीं, सुनता रहे बस. तो मेरे भाई, जब तू गधे की रेस में दौड़ेगा तो गधा ही बनेगा, घोड़ा थोड़ी बनेगा. और तू अपने को घोड़ा समझ बैठा है અને તું કહાલીની લાઈનમાં ઉભો સાંભળ, બરાબર છે? હવે તું વાત કર કે મારે 1 મિલિયન ને 2 મિલિયન ને ખબર નહીં હું વ્યૂ આવે છે એના ઉપર, તો ઉભો ઉભો સાંભળજે કહાલીની લાઈનમાંથી. કઈ તને ઇતિહાસની ખબર નહીં હોય ભાઈ, કારણ કે તને આ ગેમની એડુ સિવાય ને મનોરંજન આપ્યા સિવાય કઈ બીજી ખબર નથી. પણ સાંભળી લે, જે મુગલ હતા ને, મુગલ એની પાસે લાખો કરોડોની સેના હતી ભાઈ, પણ એની સામે જે રાણો આવ્યો ને 1000ની સેના લઈને, રાણો રાણાને લીધે એની બાકા ઝીકી બોલાવી નાખી હતી. અને તું કે એમ જ પબ્લિક ને ખબર છે કે રાણો કોણ છે ને મુગલી કોણ છે. સુનતા રે બસ, પૂરા સુનના. ક્રિએટર, ઇન્ફ્લુએન્સર નહીં, જાદુગર. સાંભળજે, શું કે એવા લોકો જ વિડીયા બનાવે કે એને પ્રમોશનની એડ નથી મળતી ને. અરે ગધે કે સરદાર, તું ખાલી એક જાણી લે કે અમે કામ શું કરીએ છીએ, બરાબર? પછી કે હું અમે કરીએ છીએ, તો ગૂગલમાં ગોતી તો નહીં મળે ભાઈ. શું કરીએ છીએ ને 10-15 જાણે છે ને એમને માને છે, બસ એ જ કાફી છે ભાઈ. ને તારા 1 મિલિયનર જે છે ને એ જાણે જ છે ભાઈ કે તું ખાલી મનોરંજન જ પૂરું પાડી શકે એમ છો, પબ્લિકને ખબર જ છે. અને મારે ખરેખર વાત ના કરવી જોઈએ ઓકાતની, જે તું ઓકાત કરશો એ. પણ સાંભળજે કહાલીની લાઈનમાં ઉભા કે ભાઈ તે લોકોને ઇમોશનલી વિડીયા બનાવીને લોકોના દિનમાં જગ્યા લઈ અને લોકોને ગુમરાહ બનાવ્યા છે. અને અમે લોકોને કરારો જવાબ આપી, કડવી વાત કરીને લોકોને સાચા તરફ દોરીએ છીએ. એ અસલી ઓકાત છે, બરાબર છે? સારી રીતે જનતાને ખબર છે ને આ એક કહેવાય તો નેક્ડ રિયાલિટી છે. અને તને ખબર જ છે કે આ બધી વસ્તુ બહુ હાલવાની નથી યાર. તારી જાદુગરી થોડાક સમયમાં ખતમ થઈ જવાની છે. અને આમ હવે તો નવું ચાલુ કર્યું, ઓલું ફુગા ફોડવાનું, પછી થોડોક ટાઈમ હાલવાનો છે. તારે મિલિયનર ચક્કરમાં છે એટલે બધી વસ્તુ ચાલુ કરી છે. અને એની રિયાલિટી હમણાં થોડાક સામે આવી જાય, ડોન્ટ વરી. ઓર સુન છોટે, મને તો, હું તો ક્રિએટર નથી, તું સાચું કહેવો, અને મને કોઈ ફોલોવર સબસ્ક્રાઈબરની પડી નથી. પણ જો તે આમાં હાથ નાખ્યો ને તો આવા ગરમીમાં અને આવા તડકામાં કેડીને રસ્તા પીવું, પણ તારું હું કુલ્લુ મનાલીને શિમલા જરૂર બનાવી નાખીશ, બરાબર છે? કર શેર તારા જાદુગરને, અને મળીએ નેક્સ્ટ તારા જાદુગરી શોમાં બહુ જલ્દ. જય હિન્દ, જય દ્વારકાધીશ. તો મિત્રો, અત્યારે આપણે ફોનમાં જોતા જોઈએ છે કે અત્યારે ઘણા લોકો ગેમિંગની એડવર્ટાઈઝ કરતા હોય કે ભાઈ અમે અહીંયા ગયા ને વાં ગયા ને એમાંથી આપણે આમ પૈસા નાખી તો ડબલ ડાયરેક્ટ આવી જાય. તો મિત્રો, એ હાવ સદન વસ્તુ ખોટી છે. એવી રીતના કોઈ દી પૈસા નથી આવતા. અને જો પૈસા આવે એવી વસ્તુ હોય ને મિત્રો, તો કોઈ લોકો જાહેરાત ના કરે, અને એને જાહેરાતના પૈસા મળતા હોય એવા હાટુસાની કરતા હોય. અને વધારે પૂરતા ગેમિંગ રમવા વાળા કેવા હોય કે આપણા જેવા સામાન્ય માણસ હોય, ગરીબ માણસ હોય, ઈજીમાં હલવાઈ જતા હોય. એટલે ભાઈ આ ગેમિંગના ચક્કરમાં કોઈ પડજો નહીં, એ તદ્દન વસ્તુ ખોટી છે. અને ઘણા લોકો મને કહે છે કે ભાઈ આને એવો શું શોખ છે કે આ ઓનલાઈન ગેમિંગનો વિરોધ કરે. તો ભાઈ ઓનલાઈન ગેમિંગ વસ્તુ ખોટી છે, અને એનો વિરોધ આજે થાય અને કાલે થાય. અને એનાથી જેને પેટમાં દુખતું હોય ને એ મારો ભાઈ વળ્યો આવે. આ યાર અહીંયા એમાં એવા હાટું જ બેઠો. તો જે અત્યારે આપણે ઓનલાઈન ગેમિંગનો વિરોધ કરી છે ને, એમાં એક ભાઈ મને એક મસ્ત વાત કીધી છે કે ભાઈ તમે હે ને આ વિરોધ હે ને ફેમસ થવા માટે કરો છો. તો ભાઈ કઈ વાંધો નહીં, તમને જે સમજાતું હોય. બાકી જાગૃત પબ્લિક છે ને એને મારે કઈ કહેવાની જરૂર નથી, બધા સમજે જ છે. અને હું હંમેશા ભાઈ સત્યની વાત કહીને આગળ નીકળું હું, નહીં કે કોઈને ખોટા ગેમના રવાડે ચડાવીને આગળ નીકળું. અને ભાઈ સત્યની વાત હોય ને એમાં જ બધા સપોર્ટ કરે. અત્યારે પબ્લિક તો જાગૃત છે એટલે કઈ કહેવાની જરૂર નથી, બધાને ખબર જ છે. અને બધા મને ફૂલ સપોર્ટ આપે છે, કોઈ જાતનો વાંધો નથી. દિલથી બધાનો આભારી હો કે ભાઈ તમે આવા સારા કામમાં મને સપોર્ટ કરો છો.
અને મેઇન વસ્તુ ઘણા લોકોને એમ થાય છે ને કે ભાઈ આને એવો શું હોવાજ છે કે ઓનલાઈન ગેમિંગ નો વિરોધ કરે. તો મિત્રો હું ખાલી એટલું જ કહેવા માંગુ છું કે મને એક વાત જાણવા મળી છે, રાજકોટમાં જે બાપે એનો જુવાન દીકરો ગેમિંગમાં ખોયો છે ને ભાઈ, એની વેદના તમે સાંભળજો ને તો ઉભા કાળજા થઈ જાય. એટલે ઓનલાઈન ગેમિંગ મિત્રો આ વસ્તુ ખોટી જ છે અને એમાં કોઈ ખોટા રવાડે ચડજો નહીં, કેમ કે એમાં એક રૂપિયાની આવક નથી ભાઈ. અત્યારે ઘણા બધા ક્રિએટર જે કહે છે, સોરી એને ક્રિએટર તો ના કહેવાય, કેમ કે 10,000 વ્યૂ આવતા હોય એને ક્રિએટર ના કહેવાય. લાખ ઉપર વ્યૂ જતા હોય ને એને ક્રિએટર કહેવાય, લાખ ઉપર ફોલોવર હોય ને એને ક્રિએટર કહેવાય.